સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે સુરતમાં। કારણ કે સુરતમાં એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા દ્વારા જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ જે CR પાટીલ છે એમણે પણ આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી હતી। હવે આ જ તમામ બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં આમ આદમી પાર્ટી 27ની 72 સીટો કરવાની ક્યાંક ને ક્યાંક હોડમાં છે અને બીજી તરફ ભાજપના જે નેતાઓ છે એ પણ સતત આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે। પરંતુ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા સુરતમાં એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, રેલી નીકાળવામાં આવીને આમ આદમી પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક જે ભાજપના નેતાઓ છે ખાસ કરી અને હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે સૌ પ્રથમ એ સાંભળી લઈએ। આજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ વિજય વિશ્વાસ રેલીની અંદર ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય આદર્શ એવા માર્ગદર્શક જેમણે રાજનીતિની અંદર શિક્ષણના મુદ્દાનું મહત્વ આખા ભારત દેશને સમજાવ્યું એવા આદરણીય મનીષ સિસોદિયા સાહેબનું હું ગુજરાતમાં અને સુરતમાં હાર્દિક સ્વાગત કરું છું। એવા જ આપણા માર્ગદર્શક અને જેણે આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર સ્થાપના કરવાનું કામ કર્યું, જે ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા એવું કહેતા હતા વર્ષોથી કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં ચાલે, ઈ ત્રીજી પાર્ટીને ગુજરાતમાં ચાલતી નહીં દોડતી કરનારા મનોજભાઈ સોરઠિયાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। અને એવા જ જેણે હંમેશા આમ આદમી પાર્ટી માટે તન મન ધન સમર્પણ કર્યું છે એવા આપણા સૌના સુરત શહેરના નેતા ભાઈ શ્રી રામભાઈ ધડુક અને ગુજરાત પ્રદેશના નેતા રાકેશભાઈ હિરપરાનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, આ સમય આવી ગયો છે, આ સમય આવી ગયો છે બદલાવ લાવવા માટેનો, સમય આવી ગયો છે પરિવર્તન કરવા માટેનો અને આપણી પાસે આમ આદમી પાર્ટી નામનો મજબૂત વિકલ્પ પણ આવ્યો છે। છેલ્લા 30 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં, ગુજરાતની વિધાનસભામાં અને કેન્દ્રમાં પણ 10 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ આજ આપણા સુરત શહેરની અંદર વિશ્વ કક્ષાની કહી શકાય એવી એક પણ સુવિધાઓ નથી। આખા સુરત શહેરની અંદર ટ્રાફિક, પાર્કિંગની અસુવિધા, ચોમાસામાં પાણી ભરાઈ જવું, શાળાઓના ઠેકાણા નહીં, દવાખાનાની હાલત સારી નહીં અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નહીં। આ પરિસ્થિતિ પેદા થઈ છે છેલ્લા 30 વર્ષમાં। પણ મને ગુજરાતભરના લોકોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા 5 વર્ષમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે તમારા બધાના આશીર્વાદથી ચૂંટણી જીતી, ત્યાર પછી વિપક્ષના કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીના આગેવાનોએ એવું સરસ કામ કર્યું કે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદમાં વેરા વધ્યા, રાજકોટમાં વેરો વધ્યો, જામનગરમાં વેરો વધ્યો, ભાવનગરમાં વેરો વધ્યો, પણ તમારા બધાના આશીર્વાદથી છેલ્લા 5 વર્ષમાં સુરતમાં એક પાવલી પણ વધી નથી, વેરો વધ્યો નથી। દોસ્તો, એ તમારા આશીર્વાદથી શક્ય બન્યું। તમારા આશીર્વાદ ન હોત તો શક્ય ન બને અને આમ આદમી પાર્ટી ન હોત તો આ બધા જ લોકોને કરોડો રૂપિયાના વેરાનું નુકસાન ગયું હોત। વર્ષોથી વર્ષો સુધી વેરો વધે, વેરો વધે, વેરો વધે પણ સુવિધા ન વધે। આમ આદમી પાર્ટીને તમે આશીર્વાદ આપ્યા પછી વેરો નહીં, સુવિધા વધી છેલ્લા 5 વર્ષમાં અને જણાવતા મને ગર્વ થાય કે રાજકોટમાં નહીં, ભાવનગરમાં નહીં, વડોદરામાં નહીં, અમદાવાદમાં નહીં, જામનગરમાં નહીં, ક્યાંય પણ મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11-12ની શાળાઓ નથી। પબ્લિકના આશીર્વાદથી માત્ર સુરતની અંદર અને એ પણ વરાછાની અંદર મહાનગરપાલિકા સંચાલિત 11-12ની શાળાઓ ખુલી છે। એ જનતાના આશીર્વાદથી શક્ય બન્યું। 50-50 બેડની હોસ્પિટલો વરાછામાં ખુલી, કોર્પોરેશન સંચાલિત, એ જનતાના આશીર્વાદથી શક્ય બન્યું। આ વરાછાની અંદર અનેક સોસાયટીઓમાં ટીપીના મુદ્દે, રિઝર્વેશનના મુદ્દે વર્ષો સુધી સોસાયટીના અંદરના રસ્તા ભાજપ વાળાએ બનાવ્યા નહોતા।
પણ જનતાના આશીર્વાદથી સુરતની અંદર સારામાં સારા સોસાયટીઓની અંદર રોડ બની શક્યા છે. ત્યારે હું આપ સૌ પાસે ફરી એક વખત આશા રાખું છું કે અમે તમારા બાળકો તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યા છીએ. તમે અમને આશીર્વાદ આપશો તો ભણેલા ગણેલા યુવાન અને સૌથી મોટી વાત નીડર, અમે પક્ષ પલટો કરનારા માણસો નથી, એફઆઈઆરોની બીકથી ભાગી જનારા માણસો નથી, અમે જેલની બીકથી ભાજપમાં જનારા માણસો નથી, હોદ્દા માટે ટિકિટ માટે ધારાસભ્ય બનવા માટે પાટીલના પગ પકડનારા માણસો અમે નથી. પાટીલ અને સંઘવીની હેસિયત હોય તો ગોપાલ ઇટાલિયાને ગોળી મારી દે, બાકી અમે એવા મરદ માણસો છીએ કે જીવીએ ત્યાં સુધી ઝૂકીએ નહીં. જીવીએ ત્યાં સુધી પાટીલ સંઘવી જેવા લોકોના તળિયે શું ચાખશું નહીં, એને તળિયે નમીએ નહીં, એવા મરદ માણસો અમે છીએ. તમે અમને આશીર્વાદ આપશો તો આ પાટીલ આ સંઘવીએ જે સુરતમાં ગુંડાગર્દી મચાવી છે એ પાટીલ અને સંઘવીને પણ ઠેકાણે લાવવાનું કામ તમારા આશીર્વાદથી અમે કરી શકીએ છીએ. દોસ્તો, તમારા આશીર્વાદ આપો. સીઆર પાટીલે અમને ચેલેન્જ મારી આમ આદમી પાર્ટીને કે તમે આ વખતે 27 સીટ પણ લાવી બતાવો. મારે સીઆર પાટીલને કહેવું કે 30 વર્ષથી તમારી અહીંયા કોર્પોરેશનમાં સરકાર છે, 27 સારી શાળા અમને બતાવી દો. લો ક્યાં આવી છે? ખાલી 27 સારી શાળા, શાનદાર વિશ્વ કક્ષાની સુવિધાઓ હોય એવી 27 શાળા સીઆર પાટીલ અહીંયા સુરતમાં અમને બતાવે. અમારે ચૂંટણી જ નથી લડવી. 20 વર્ષથી સુરતમાં સત્તામાં છે છતાંય ચેલેન્જ અમને નથી મારવાની. ચેલેન્જ કાંઈક કામ કરીને મારો કે આવી શાળાઓ ક્યાંય દુનિયામાં નહીં હોય. દોસ્તો, લાંબી વાત ઘણી છે પણ કહેવી નથી. આજે હું આપણા સૌના લોકપ્રિય આગેવાન ભાઈ શ્રી મનીષભાઈ સિસોદિયાને હું સુરતમાં જંગ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા અને એવું કહી શકાય કે ભાજપ અને અન્ય પાર્ટીઓની નથી, પરંતુ પાટીદાર વર્સિસ પાટીદારનો પણ જંગ સુરતમાં છે. અને ખાસ કરી અને બધાની નજર આ પાટીદાર મતો ઉપર છે કે આખરે આ મતો કોના તરફ જશે, કારણ કે જેની તરફ આ પાટીદાર મતો જશે એની સરકાર ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફાયદામાં રહેશે, એ પાર્ટી ફાયદામાં રહેશે. અને આ જ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક સુરતમાં ખરાખરીનો જંગ જામ્યો છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાનું આ જે નિવેદન સામે આવ્યું અને તેમના દ્વારા આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક જીતનો પણ દાવો કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે આ આખી બાબતને લઈને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું છે ત્યારબાદ શું પરિણામમાં કોઈ ફરક આવશે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.